અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથજીની 139મી ઐતિહાસિક રથયાત્રાનો ભવ્ય પ્રારંભ થયો છે. લાખો ભક્તોની હાજરીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પરંપરાગત પહિંદ વિધિ સંપન્ન કરીને રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 139મી ઐતિહાસિક રથયાત્રા ભક્તિ અને આસ્થાના માહોલ વચ્ચે શરૂ થઈ છે. ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીને ભવ્ય રીતે સુશોભિત રથોમાં બિરાજમાન કરવામાં આવ્યા બાદ રથયાત્રાની શુભ શરૂઆત કરવામાં આવી. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પરંપરાગત પહિંદ વિધિ સંપન્ન કરી હતી. સોનાની સાવરણી વડે માર્ગની પ્રતિકાત્મક સફાઈ કરીને તેમણે ભગવાનના રથને પ્રસ્થાન કરાવ્યું અને રાજ્યની સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી. રથયાત્રાના પ્રારંભ સાથે સમગ્ર અમદાવાદ શહેર જય જગન્નાથ અને જય રણછોડ માખણચોરના જયઘોષથી ગુંજી ઉઠ્યું. લાખો ભક્તો ભગવાનના દર્શન માટે માર્ગ પર ઉમટી પડ્યા હતા. ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે આ ઐતિહાસિક રથયાત્રા નિર્ધારિત માર્ગ પર ભવ્ય રીતે આગળ વધી રહી છે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પહિંદ વિધિ કરી રહ્યા છે. એક ઐતિહાસિક પ્રતીક છે જેમાં સેવાનો ભાવ છે. રથયાત્રાના માર્ગ પર પહિંદ વિધિ થાય છે. સોનાની સાવરણી વડે રથયાત્રાના માર્ગને સફાઈ કરવામાં આવે છે. જગતના નાથ ભગવાન જગન્નાથ જ્યારે નગરચર્યાએ નીકળે ને એમના રથના પ્રસ્થાન જે રસ્તા પર થવાના હોય એ રથને સોનાની સાવરણીથી સાફ કરીને સુગંધિત દ્રવ્યનો છાવ કરવાની આ વિધિ એ પહિંદ વિધિ છે. રાજ્યના જે મુખ્ય શાસક એટલે કે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી દ્વારા અહીં પહિંદ વિધિ કરવામાં આવી અને હવે રથને ખેંચીને રથયાત્રા